તો જય સ્વામિનારાયણ. મકર સંક્રાંતિના લાડુ બનાવીશું. તો અહીંયા મેં 3 વાડકી મમરા લીધા છે ને તે જ વાડકીના માપથી મેં 3/4 કપ એટલે કે આખી વાડકી નથી ભરવાની, થોડી ખાલી ઉપરથી એક ભાગ ખાલી રાખીને આપણે ગોળ લીધો છે. એટલે 3 કપ મમરા અને 3/4 કપ ગોળનું માપ કમ્પ્લીટ છે. જો તમારે ગળપણ ઓછું જોઈતું હોય તો પછી તમારે ગોળનું પ્રમાણ થોડું ઓછું કરી દેવાનું. પણ જો ગોળ ઓછું થશે ને તો મમરા બધા તેની અંદર સેટ નહીં થાય અને મમરાના લાડુ છૂટા થઈ જશે. તેટલા માટે આ માપ એ પરફેક્ટ છે. તો મમરાને પહેલાં આપણે કુરકુરા કરવા માટે થોડા મીડિયમ ગેસની ફ્લેમ ઉપર થોડા શેકી લઈશું, કારણ કે અત્યારે મોસમ પણ વરસાદ જેવો બની રહ્યો છે એટલા માટે. તો જો મમરા શેકાઈ ચેક કરી લઈએ શેકાયા છે કે નહીં. એક મમરો હાથમાં લઈ અને આ રીતે દબાવી જોવાનો. જો આ રીતે ચૂરો થઈ જાય તો મમરા શેકાઈ ગયા છે. આપણે એક વાસણમાં તેને ઠંડુ થવા માટે રાખી દઈએ. અને અહીંયા મેં 1 ટેબલ સ્પૂન જેટલું ઘી લીધું છે અને તેની અંદર જે આપણે ગોળ લીધો ને તે ગોળ ઉમેરી દેવાનો. અને જો મમરાની લાડુની રેસીપી તમને ગમે તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો ગોળ સરસ રીતે મેલ્ટ થઈ ગયો છે અને આ રીતે તેની અંદર મોટા મોટા પરપોટા આવવા લાગ્યા છે. અને ગેસની ફ્લેમ તમારે ગોળનો પાયો બનાવો ત્યારે તમારે ધીરી જ રાખવાની છે. તો જો આ રીતની તૂટે ને હાથમાં તે રીતે આપણે તેની ચાસણી ગોળનો પાયો કરવાનો છે. તે ચેક કરવા માટે આ રીતે વાડકીમાં પાણી લેવાનું અને તેની અંદર ગોળનું બેટર થોડું નાખી દેવાનું. 1 મિનિટ માટે ઊભું રહેવાનું અને પછી કાઢી અને આપણે તેને ચેક કરવાનું છે. જો તે તૂટી જાય હાથમાં આસાનીથી, ક્રિસ્ટલ જેવું થઈ જાય એટલે આપણો જો આસાનીથી તૂટી ગયું છે એટલે કે આપણો ગોળનો પાયો પરફેક્ટ થઈ ગયો છે. બિલકુલ આસાનીથી તૂટવું જોઈએ. અને તમે જો પ્લેટમાં નાખો ને તો અવાજ પણ આવશે તેવો પાયો થવો જોઈએ. અને ગોળનો કલર પણ જુઓ પહેલાં કરતાં ઘણો ચેન્જ થઈ ગયો છે. તો તમે આ રીતે પણ ચાસણી ચેક કરી શકો છો પાયો થયો છે કે નહીં. તોડીને પણ ચેક કરી શકો છો અને કલર પરથી પણ તમે ચેક કરી શકો છો. તો તેની અંદર ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે અને શેકેલા મમરા ઉમેરી દીધા અને ઝડપથી આપણે મમરાને ગોળ જોડે મિક્સ કરી દેવાનું છે, કારણ કે ગોળ એ જલ્દી ઠરી જતો હોય છે તેટલા માટે. તો થોડી ઝડપ રાખજો. અને અહીંયા મેં મમરાના લાડુ બિલકુલ નાની સાઈઝના બનાવ્યા છે, મોટા નથી બનાવ્યા. તો જો સરસ રીતે ગોળ અને મમરા મિક્સ થઈ ગયા છે. તો ઉત્તરાયણ સ્પેશિયલ મમરાના લાડુ આપણે બનાવીએ છીએ. તો તેને મેં નીચે લઈ લીધા અને થોડું બેટર હાથમાં આ રીતે લઈ દજાશે એટલે થોડું તમારે સાચવીને કામ કરવાનું, પણ ઝડપથી કરવાનું છે નહીંતર ઠરી જશે. થોડું બેટર લીધું છે આ રીતે થોડું દબાવી અને પછી તેને આ રીતે ગોલ ફેરવી દેવાનું એટલે તેનો સરસ ગોલ શેપ આવી જશે. તો જો મમરાના બિલકુલ આપણે એક જ લાડુ મોઢામાં ડાયરેક્ટ મૂકવો હશે ને તો મુકાઈ જશે. એટલા માટે મેં બિલકુલ આટલી સાઈઝના નાના નાના બધા મમરાના લાડુ બનાવી અને તૈયાર કરી દીધા છે. મોટા લાડુ ખાતા ફાવતા નથી તેટલા માટે મેં નાના બનાવ્યા છે. તો થેન્ક યુ.